તો કે અજ્ઞાનમય ભાવ છે એ તો આશ્રવો છે. સંવર તત્વ કોને કહે છે? તો કે આશ્રવનો નિરોધ કરવો એ સંવર તત્વનું કાર્ય છે. અશુદ્ધિ ઉત્પન્ન થતી રોકવી એ સંવર તત્વનું કાર્ય છે. નવા કર્મોને આવતા રોકવા એ સંવર તત્વનું કાર્ય છે. મોહ રાગ દ્વેષને રોકવા એ સંવર તત્વનું કાર્ય છે. તો આશ્રવ તત્વ શું છે? તો કે અજ્ઞાનની ઉત્પત્તિ આશ્રવ તત્વ છે. આશ્રવ તત્વ શું છે? તો કે મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ થવી એ આશ્રવ તત્વ છે. આશ્રવ તત્વ શું છે? તો કે જેનાથી નવા દ્રવ્ય કર્મ આવે છે. આશ્રવ તત્વ શું છે? તો કે આત્માના સ્વભાવથી વિરુદ્ધ ભાવ છે. આશ્રવ તત્વ કેવું તત્વ છે? તો કે અશુદ્ધ તત્વ છે. આશ્રવ તત્વ કેવું છે? તો કે હે કરવા જેવું છે. આશ્રવ તત્વ કેવું છે? તો કે છોડવા જેવું છે. તો કે છે અહીંયા કે જ્ઞાનમય ભાવ ને અજ્ઞાનમય ભાવ પરસ્પર વિરોધી ભાવો સાથે રહી શકતા નથી. તો કે સાથે નહીં રહી શકે નહીં. તેથી અજ્ઞાનમય ભાવો રૂપ રાગ દ્વેષ મોહ કહેતા પરમાં હુંપણું, મોહ કહેતા અશુદ્ધ પરિણામમાં હુંપણું, મોહ કહેતા અસમાન જાતિ દ્રવ્ય પર્યાયમાં હુંપણું એ મોહ છે. રાગ પર પદાર્થમાં હિત બુદ્ધિ, રાગ વિભાવ ભાવમાં હિત બુદ્ધિ, રાગ શરીરમાં હિત બુદ્ધિ, દ્વેષ પરદ્રવ્યોમાં અહિત બુદ્ધિ, શરીરમાં અહિત બુદ્ધિ કરવી દ્વેષ છે. તો કે છે અજ્ઞાનમય ભાવો રૂપ. તો કે અજ્ઞાનમય ભાવો કયા છે? તો રાગ દ્વેષ મોહ. આ અજ્ઞાનમય ભાવ કહો કે રાગ દ્વેષ મોહ કહો, બંને એક જ છે. અજ્ઞાનમાંથી જ રાગ દ્વેષ મોહની ઉત્પત્તિ થાય છે. અજ્ઞાનમય ભાવ અજ્ઞાનીને એટલે આપણને અનાદિકાળથી પ્રત્યેક સમયે ઉત્પન્ન થાય છે. એ ક્યાં સુધી ઉત્પન્ન થશે? તો કે જ્યાં સુધી તું સંવર તત્વ પ્રગટ નહીં કર ત્યાં સુધી ઉત્પન્ન થશે. તો અજ્ઞાનમય ભાવોરૂપ રાગ દ્વેષ મોહ કે જેવો એટલે કોણ? તો કે રાગ દ્વેષ મોહ આશ્રવ સ્વરૂપ એટલે કે આશ્રવભૂત છે. કેવા છે? તો કે એ આશ્રવભૂત છે એટલે કે આશ્રવિત, આશ્રવ જ છે. આશ્રવ તત્વ કોને કીધું? રાગ દ્વેષ મોહને.
રાગ દ્વેષ મોહ કોને હોય છે? અજ્ઞાનીને. પણ મોહ શબ્દ કાઢી નાખો તો રાગ દ્વેષ કોને હોય છે? તો માત્ર રાગ દ્વેષ સાધકને હોય છે. ક્યાં સુધી હોય છે? તો કે 4 થી 12 ગુણસ્થાનના અંત સુધી. તો કે છે રાગ દ્વેષ મોહ કે જેવો આશ્રવભૂત અને આશ્રવ સ્વરૂપ છે, તેમનો નિરોધ હોવાથી, તેમનો નિરોધ કોને છે? તો કે તેમનો નિરોધ જ્ઞાનીને છે. તેમ નિરોધ સમ્યક દ્રષ્ટિને છે. તેમનો નિરોધ સાધકને છે. નિરોધ હોવાથી જ્ઞાનીને આશ્રવનો નિરોધ હોય જ છે. એટલે કે જ્ઞાનીને આશ્રવ નથી. આશ્રવ નથી એનો પહેલા આપણે અર્થ કર્યો હતો કે સમ્યક દ્રષ્ટિને કયો આશ્રવ નથી? તો કે દર્શન મોહ નથી અને ચારિત્ર મોહમાં અનંત અનુબંધીના ક્રોધ માન માયા લોભ નથી. સૌથી મોટા પાપ બે, એક મિથ્યાત્વ, બીજું અનંતાનુબંધીના ક્રોધ માન માયા લોભ. આ મોટા પાપનો નાશ સંવર તત્વ ઉત્પન્ન થતા એનો નાશ થાય છે. આ મોટા પાપનો નાશ સમ્યક દ્રષ્ટિને જે પ્રથમ સમયમાં સમ્યક દર્શન થયું ત્યાં જ મિથ્યાત્વ અને અનંતાનુબંધીના ક્રોધ માન માયા લોભનો નાશ થઈ જાય છે. હવે મિથ્યાત્વ અને અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ જેનાથી અનંત સંસાર બંધાતો હતો એનો નાશ થયો. હવે ચારિત્ર મોહને કારણે અલ્પબંધ થશે. પણ પૂર્વે અનંત ભવ કર્યા એમ હવે જ્ઞાની થયો તો અનંત ભવ કરવાનો નથી. વધુમાં વધુ 15 ભવ સામાન્ય ન્યાયે. અપવાદ લો તો અર્ધપૂતગલ પરાવર્તન, પણ અર્ધપૂતગલ પરાવર્તનનો પણ અંત આવે છે. એ અસંખ્યાતમાં આવે પણ અનંતમાં ના આવે. તો કે છે અર્ધપૂતગલ પરાવર્તનનો કાળ, એ તો વધુ સામાન્યપણે તો 15 ભવ પણ થતા નથી. કેમ? તો કે એક વખત સમ્યક દર્શન પ્રાપ્ત થતા અતિન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય સુખનું વેદન થતા જે અતિન્દ્રિય જ્ઞાનનો આસ્વાદ લીધો, અતિન્દ્રિય સુખનો આસ્વાદ લીધો, એ જીવ વારંવાર આત્મ સ્વભાવ સન્મુખ થતો હોવાથી અને એનો પુરુષાર્થ પણ આત્મ સ્વભાવની સાધનાનો હોવાથી અને એની ભાવના પણ નિરંતર મોક્ષની પ્રાપ્તિ કરવાની હોવાથી આવો જીવ 2-4 ભવોમાં મોક્ષને પામી જાય છે.
તો કે છે જ્ઞાનીને આશ્રવનો નિરોધ હોય છે. फिर से हिंदी में देखो क्या कहा कि अज्ञानमयी भावों रूप राग द्वेष मोह वो आश्रवभूत यानी आश्रव स्वरूप है. अज्ञानमय भाव उसमें से मोह राग द्वेष की उत्पत्ति होती है, इसलिए उसको अज्ञानमय कहा. आश्रव तत्व क्या है तो कि राग द्वेष मोह. आश्रव तत्व क्या है तो कि विकारी परिणाम. आश्रव तत्व क्या है तो कि कर्म के उदय में जुड़ने से जीव में उत्पन्न होता हुआ राग द्वेष मोह रूप परिणाम. जो राग द्वेष मोह उत्पन्न हुआ तो उसका निमित्त पाकर नए कर्म का बंध होता है. तो राग द्वेष मोह भावाश्रव है और उसका निमित्त पाकर कार्मण वर्गना कर्मरूप परिणमित होकर आत्म प्रदेश पर चिटकने के लिए कर्म आते हैं. वो कर्म का आना वो द्रव्याश्रव है. तो अज्ञानमयी भावो रूप राग द्वेष मोह वो आश्रवभूत यानी आश्रव स्वरूप है. ये आश्रव तत्व हम सब अज्ञानी को अनादिकाल से हैं. आश्रव तत्व का नाश हो सकता है तो क्या हो सकता है? आश्रव तत्व का नाश कब होगा तो कि जब जीव संवर तत्व प्रकट करेगा तब आश्रव तत्व का नाश होगा. आश्रव तत्व बंध का कारण है. जब तक आश्रव की उत्पत्ति होगी तब तक तेरे में मोह राग द्वेष उत्पन्न होगा और मोह राग द्वेष का निमित्त पाकर नए नए द्रव्य कर्म का बंध होता रहेगा. लेकिन आश्रव तत्व अनादिकाल का है. फिर भी जब एक समय का संवर तत्व प्रकट होता है उसी समय आश्रव तत्व का नाश होता है और उसी समय जीव अल्पभवी हो जाता है. अनादि से तो आज तक अनंत भव किया, लेकिन एक समय का संवर तत्व प्रकट हुआ. उसकी ताकत कितनी तो कि अब संवर प्रकट हुआ तो वो जीव अल्प काल में मोक्ष जाएगा. तो कि ज्ञानी भाव आश्रव का निरोध करके भाव आश्रव को रोक के संवर तत्व प्रकट कर लेते हैं. तो ज्ञानी को भावाश्रव उत्पन्न नहीं हुआ
तो भावाश्रव उत्पन्न नहीं हुआ तो अपने आप द्रव्य आश्रव भी रुक गया। द्रव्य आश्रव तो परद्रव्य है, उसको रोक नहीं सकता जीव, लेकिन जीव भावाश्रव की उत्पत्ति नहीं करेगा तो नया द्रव्य आश्रव उत्पन्न ही नहीं होता है। तो देखो क्या कहा कि अज्ञानमयी भावरूप राग द्वेष मोह वो आश्रव भूत यानी आश्रव स्वरूप है, उसका निरोध होने से, उसको रोकने से ज्ञानी को आश्रव का निरोध होता है। ज्ञानी ने आश्रव को रोक दिया, उसके स्थान पर प्रकट क्या हुआ तो कि मिथ्यात्व के स्थान पर सम्यक दर्शन प्रकट हुआ, मिथ्या ज्ञान के स्थान पर सम्यक ज्ञान प्रकट हुआ और राग द्वेष के स्थान पर वितरागता प्रकट हुई। सम्यक दर्शन प्रकट होता है तो मिथ्यात्व टिक नहीं सकता। सम्यक ज्ञान प्रकट होता है तो मिथ्या ज्ञान प्रकट नहीं हो सकता। वितरागता प्रकट होती है तो राग द्वेष प्रकट नहीं हो सकता। तो ज्ञानी को तो सम्यक दर्शन, सम्यक ज्ञान और वितरागता, सम्यक चारित्र प्रकट हुआ है। तब आश्रव रुक गया, मिथ्या दर्शन, मिथ्या ज्ञान, मिथ्या चारित्र रुक गया। क्या कहा कि ज्ञानी को आश्रव का निरोध है, इसलिए ज्ञानी आश्रव जिसका निमित्त है, आश्रव किसका निमित्त है तो कि बंध का निमित्त है। आश्रव किसका निमित्त है तो कि नए कर्म आने में निमित्त है। आश्रव किस में निमित्त है तो कि आश्रव का अर्थ किया था कि कर्म आत्मा के प्रदेश पर चिटकने के लिए आए। चिटकना बंद है, लेकिन आश्रव उत्पन्न होगा तो कर्म आएंगे। लेकिन आश्रव रुक गया तो कर्म ही नहीं आएंगे तो चिपकेंगे कहाँ से। तो भाव आश्रव नए कर्म का आने का निमित्त है और भाव आश्रव बंध उत्पन्न करने में भी निमित्त है। तो क्या आश्रव जिसका निमित्त है, नवा द्रव्य कर्म का निमित्त है, ऐसे ज्ञानावरण आदि पुद्गल कर्मों को बांधता नहीं। जीव कर्म को कब बांधेगा और जीव कर्म को कब नहीं बांधेगा तो क्या आश्रव की उत्पत्ति करेगा तो अवश्य कर्म का बंध होगा, और आश्रव को रोकेगा तो अवश्य कर्म से बंधन नहीं होगा। आश्रव की उत्पत्ति कब होगी तो क्या अज्ञानमय परिणाम करेगा तो आश्रव की उत्पत्ति होगी तो कर्म का बंध होगा।
लेकिन तूने तो ज्ञानमय परिणाम किया, तो आश्रव की उत्पत्ति नहीं हुई, तो नया बंध भी नहीं होगा। फरीवार શું કહ્યું કે અજ્ઞાનમય ભાવો રૂપ રાગ દ્વેષ મોહ કેવા ભાવ છે? તો કે અજ્ઞાનમય. અજ્ઞાનમય રાગ દ્વેષ મોહ શું છે? તો કે આશ્રવ તત્વ છે. હવે કે છે તેમનો નિરોધ હોવાથી. નિરોધ કોને છે? તો કે જ્ઞાનીને. જ્ઞાનીને નિરોધ કેમ છે? તો કે જ્ઞાનમય પરિણામ ઉત્પન્ન કર્યા છે. તો શું કહ્યું કે અજ્ઞાનમય ભાવોરૂપ રાગ દ્વેષ મોહ કે જેવો આશ્રવ સ્વરૂપ છે, તેમનો નિરોધ હોવાથી. આશ્રવનો નિરોધ સંવર તત્વ કરે છે. તો સંવર તત્વની ઉત્પત્તિ થઈ એટલે આશ્રવ તત્વ ઉત્પન્ન ન થઈ શક્યું. પ્રકાશની ઉત્પત્તિ થઈ તો અંધારું ઉત્પન્ન ન થઈ શક્યું. સમ્યક દર્શનની ઉત્પત્તિ થઈ તો મિથ્યા દર્શન ઉત્પન્ન ન થઈ શક્યું. સમ્યક જ્ઞાનની ઉત્પત્તિ થઈ તો મિથ્યા જ્ઞાન ઉત્પન્ન ન થઈ શક્યું. વિતરાગતાની ઉત્પત્તિ થઈ તો રાગ દ્વેષની ઉત્પત્તિ ન થઈ શકી. તો કે તેમનો નિરોધ હોવાથી, ભાવ આશ્રવનો નિરોધ હોવાથી. ભાવ આશ્રવનો નિરોધ જ્ઞાનીને હોય છે, તો જ્ઞાનીને આશ્રવનો નિરોધ હોય જ છે. દરેક સમયે જ્ઞાની મોક્ષ તરફ જાય છે. ક્યાં જાય છે? મોક્ષ તરફ. આ એને જે કાંઈ ભાવો ઉત્પન્ન થાય છે અજ્ઞાનીને, શુભ ભાવ, એકટાણું કરવું, ઉપવાસ કરવું, અઠમ કરવું, અઠાઈ કરવું, ગરીબોને અનાજ આપવું, વસ્ત્ર રહિતને વસ્ત્ર આપવું, ઓર્થોપેડિક હોસ્પિટલ બનાવવું, કેન્સરની હોસ્પિટલ બનાવવું, ટીબીના રોગ માટે હોસ્પિટલ બનાવવું, હાર્ટ માટે હોસ્પિટલ બનાવો. એ તો બધા સ્થૂળ શુભ ભાવ છે. અને એ શુભ ભાવમાં કર્તા બુદ્ધિ છે. એ શુભ ભાવ આશ્રવ તત્વ છે. અને એ આશ્રવ તત્વ રાગ દ્વેષ મોહની ઉત્પત્તિ કરનારું છે. તો કે છે જ્ઞાનીને તો આવા આશ્રવનો નિરોધ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન વગર જે કાંઈ શુભ ભાવો થયા એ બધું આશ્રવ તત્વ છે. ને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન થયા પછી જે શુભ ભાવ થાય છે એ જ્ઞાનીને
હે બુદ્ધિથી થાય છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થયા પછી જ્ઞાનીને શુભ ભાવ થાય છે, પણ એ શુભ ભાવ અનંત સંસારનું કારણ થઈ શકતા નથી. માટે ક્યારેક એમ પણ કહે કે જ્ઞાની એનો કરતા નથી, જ્ઞાની એનો ભોગતા નથી, જ્ઞાનીને એવા ભાવ હે બુદ્ધિથી ઉત્પન્ન થયા છે. જ્ઞાની એવા ભાવ કરવા માગતો નથી, પુરુષાર્થની નબળાઈને કારણે થાય છે. તો કે છે જ્ઞાનીને આશ્રવનો નિરોધ જ હોય છે. માટે જ્ઞાની આશ્રવો જેમનું નિમિત્ત છે. આશ્રવો એટલે ભાવાશ્રવો. ભાવાશ્રવો એટલે જીવમાં ઉત્પન્ન થતા મોહ રાગ દ્વેષ. એ ભાવાશ્રવો જેમનું નિમિત્ત છે. જેમનું એટલે કોનું નિમિત્ત છે? તો કે અજ્ઞાનીના રાગ દ્વેષ મોહ એનું નિમિત્ત પામીને 8 પ્રકારના દ્રવ્ય કર્મ, 4 ઘાતી 4 અઘાતી, એક કર્મ ને જીવ બાંધે છે. તો કે ભાવ આશ્રવ નવો ઉત્પન્ન થતો બંધ એનું કારણ એટલે નિમિત્ત કારણ છે. કારણ એટલે ઉપાદાન કારણ નહીં, નિમિત્ત કારણ. પણ જ્ઞાનીને ભાવાશ્રવ છે નહીં, માટે જ્ઞાનીને હવે નવા કર્મબંધનું પણ કારણ નથી. હવે કે છે પૂતગલ કર્મને બાંધતો નથી, સદાય અકર્તા પણ હોવાથી એક વાર સમ્યક દ્રષ્ટિ થયો, કેટલી જાગૃતિ એક સમય માટે વિકાર વિભાવ કે પર પદાર્થના પરિણામનો કરતા થતો નથી. ગુરુદેવનો સ્વાધ્યાય ચાલતો હોય અને કોઈ બોલે કે ગુરુદેવ આપને કારણે આ પરમાગમ મંદિર થયું, પણ જ્ઞાનીની જાગૃતિ એટલી હોય કે તુરત જ ગુરુદેવના મુખેથી જવાબ આવે, આ પરમાગમ મંદિરના અમે કરતા નથી. એ પરમાણુઓ તો પોતેને કારણે બંધાણા છે. એનું કરતા પૂતગલ છે. ક્યાંય કરતાપણાનો ભાવ ઉત્પન્ન થાય. ભગવત કુંકુંદાચાર્ય દેવ, અમૃતચંદ્રાચાર્ય દેવ જેવા આચાર્યો આ શાસ્ત્રની મૂળ રચના કરે, ટીકાઓ લખે ને શાસ્ત્ર પૂર્ણ થાય ત્યારે એ આચાર્ય એમ કહે કે આ શાસ્ત્રની રચના અમે કરી નથી, એ તો ભાષા વર્ગનાએ કરી છે. એ તો પરમાણુ એ રૂપે પરિણમવાના હતા, એનું સ્વતંત્ર પરિણમન છે. અમે એના કરતા નથી. અને આટલું સાંભળ્યા પછી પણ આપણને એમ થાય કે ઓહો, અહીંયા મેં દાન કર્યું,
આ પ્રસંગમાં મેં આટલું કામ કર્યું, એને આટલું સાંભળ્યા પછી પણ એમ છે કે પરદ્રવ્યના પરિણામનો હું કરતા થઈ શકું છું. એવી કર્તા બુદ્ધિ આશ્રવ તત્વ છે. પર પદાર્થને હું ભોગવી શકું છું. તો કે પરના પરિણામને તું ભોગવી શકતો જ નથી, તું તો તારા પરિણામને ભોગવે છે. જ્ઞાનીને પ્રતિ સમય અકર્તાપણું ઘૂંટાય છે, અજ્ઞાનીને પ્રતિ સમય કર્તાપણું ઘૂંટાય છે. અમે આટલા વર્ષ ઘર સાચવું, અમે આટલા વર્ષ વ્યવહાર સાચવો, અમારી સ્થિતિ કેવી નબળી હતી પણ કોઈને ખબર ન પડવા દઈએ. પછી ધીમે ધીમે સ્થિતિ સારી થઈ. આ બધું અમે વસાવ્યું. અમે ઘરમાં આવ્યા ત્યારે કાંઈ નહોતું. બાળકોનો ઉછેર અમે કર્યો, એને ભણાવ્યા ગણાવ્યા લાઈનસર કર્યા. આ બધી કરતા બુદ્ધિ. આ વેપાર ધંધો અમે કરીએ છીએ. શૂન્યમાંથી સર્જન કર્યું. ગામડામાંથી આવ્યા કાંઈ નહોતું. એક ટાઈમ જમીને ચલાવતા. મહેનત કર્યા વગર ક્યાં મળે છે? એટલે એને એમ છે કે પર પદાર્થ હું મેળવી શકું છું. મહેનત કરું તો મને મળે. ડગલે ને પગલે કરતાપણું. મહામિથ્યાત્વ છે કરતાપણું, અનંત સંસારનું કારણ. પણ આપણે અજ્ઞાની એક સમય માટે પણ કરતાપણાને ઘૂંટવાનું એક સમય માટે પણ રોકાતા નથી. એક સમય પણ છોડતા નથી. ઘૂંટા જ કરીએ છીએ. મિથ્યાત્વને દ્રઢ કરીએ છીએ. કોણ કોનું કરે, કોણ કોને સાચવે, કોણ કોનો ઉછેર કરે, કોણ ઘર બનાવે, કોણ ઘર સંભાળે. આ 5 વર્ષથી રેગ્યુલર વોક કરીએ છીએ. 1 પાઉન્ડ વજન વધવા નથી દીધું, ઘટવા નથી દીધું. તારા હાથની વાત હશે. તારી ઈચ્છા મુજબ શરીરના સ્કંધો પરિણમતા હશે. ક્યાંથી લાવ્યો કે છે? જ્ઞાની એમ કે છે તારામાં આનંદ ગુણ છે, પણ એક પણ ગુણ એવો નથી કે તું પરદ્રવ્યના પરિણામને પરિણામ આવી શકે એવો તારામાં કોઈ ગુણ જ નથી. એવી કોઈ તારામાં શક્તિ જ નથી. તો અહીં કહે છે ભાવ આશ્રવો જેનું નિમિત્ત છે એવો જ્ઞાનાવરણાદિ પૂતગલ કર્મને બાંધતો નથી. સદાય અકર્તા પણ હોવાથી જ્ઞાની પરદ્રવ્યના પરિણામનો પણ કરતા નથી અને જ્ઞાની વિભાવનો પણ કરતા નથી. જ્ઞાની અકર્તા છે એટલે પરદ્રવ્યને પણ જાણે છે, વિભાવને પણ જાણે છે, સત્તામાં પડેલા કર્મોને પણ જાણે છે
ઉદયમાં આવતા કર્મોને પણ જાણે છે, નવા બંધાતા કર્મોને પણ જાણે છે. સત્તામાં પડેલા કર્મો પરદ્રવ્ય છે એમ જાણે છે. ઉદયમાં આવતા કર્મો પણ પરદ્રવ્ય છે એમ જાણે છે. નવા બંધાતા કર્મો પણ પરદ્રવ્ય છે એમ જાણે છે. અમે કોઈ કર્મના કરતા નથી અને કોઈ કર્મ અમને વિભાવ કરાવી શકતું નથી. અમારે કારણે કર્મો બંધાણા નથી. અમે કારમણ વર્ગણાને પરિણમાવી શકતા નથી. તો કે સદાય અકર્તાપણું હોવાથી, સદાય અકર્તાપણું છે એટલે શું થયું? તો કે અકર્તા હોવાથી નવા કર્મ નહીં બાંધતો તકો. આવા જીવને હવે નવા કર્મો બંધાતા નથી કે જે અનંત સંસારનું કારણ થાય. તો કે નહીં બાંધતો થકો સત્તામાં રહેલા પૂર્વબદ્ધ કર્મોને પોતે જ્ઞાન સ્વભાવવાળો હોઈને કેવળ જાણે જ છે. કર્તાપણું છૂટ્યું તો જ્ઞાતા દ્રષ્ટાપણું પ્રગટ થયું. કર્તાપણું છૂટ્યું તો જીવ અકર્તા થયો. અકર્તા થયો એટલે જ્ઞાતા દ્રષ્ટા થયો. તો કે જ્ઞાનીનો જ્ઞાન સ્વભાવ છે. જ્ઞાની શું કરે? તો કે જાણે. તો કે માત્ર જાણે. તો કે આ માત્ર જાણે. કેમ? તો કે એનો સ્વભાવ જ જાણવાનો છે, બીજું કંઈ કરી ન શકે. ત્રણ લોકના નાથ તીર્થંકર પરમાત્મા, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય જેને પ્રગટ થયું છે, એવા તીર્થંકર પરમાત્મા પણ આખા વિશ્વના પદાર્થોને એટલે કે એના દ્રવ્ય ગુણ પર્યાયને માત્ર જાણે. ત્રણ લોકના નાથ છે ને, અનંત પુરુષાર્થ પ્રગટ થયો છે ને, તો કે અનંત પુરુષાર્થ કોને કીધો? તો કે આત્મ સ્વભાવમાં જે શક્તિરૂપ સામર્થ્ય હતું એને વર્તમાન પરિણામમાં વ્યક્ત કરવું, એના માટે અનંત પુરુષાર્થ હતો. અનંત પુરુષાર્થનો અર્થ એમ નથી કે તીર્થંકર પરમાત્મા અજ્ઞાની જીવોના કાર્ય કરી દે, કે શરીરનું કાર્ય કરી દે, કે પરદ્રવ્યનું કાર્ય કરી દે, કે અજ્ઞાનીઓને જ્ઞાની બનાવી દે, એવો અર્થ નથી. તો કે પૂતગલ કર્મને બાંધતો નથી. હવે જ્ઞાન સ્વભાવવાળો હોઈને સમ્યક જ્ઞાન થયું, સમ્યક દર્શન થયું. સમ્યક દર્શન થતાં આત્મ સ્વભાવ પ્રતીતિમાં આવ્યો, ત્યારે આત્માના સ્વભાવનું શક્તિરૂપ સ્વરૂપ જણાણું અને સમ્યક જ્ઞાન પ્રગટ થયું. ત્યારે આત્મા જ્ઞાયક સ્વભાવી છે, એનામાં જ્ઞાન જેવા અનંત ગુણ છે અને માત્ર જાણવું એટલું જ કાર્ય જ્ઞાન કરી શકે, પણ પરદ્રવ્યને પરિણમાવી ન શકે. એવું જેને જ્ઞાન જ્ઞાનીઓને વર્તે છે, તો જ્ઞાની કહે છે કે જ્ઞાન સ્વભાવવાળો હોઈને કેવળ જાણે જ છે. જ્ઞાનીનો જ્ઞાન જ સ્વભાવ છે, કરતા પણ સ્વભાવ નથી.
પરદ્રવ્યના પરિણામી કરી શકે એવો તો એનો સ્વભાવ જ નથી. કરતાપણું હોય તો કર્મ બાંધે. કરતાપણાનો ભાવ હોય તો શું થશે? તો કે નવા કર્મને બાંધશે. જ્ઞાતાપણું હોવાથી કર્મને બાંધતો નથી. એટલે સમય થયો છે. વર્તમાન ચોવીસીના આખરી તીર્થંકર બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાનનો જય હો. મહાવિદ્ય ક્ષેત્રે બિરાજતા પ્રથમ તીર્થંકર ધર્મ ધુરંધર અનંત ચતુષ્ટયના ધારક દિવ્ય ધ્વનિના દાતાર શાસન ઉપકારી સીમામાં રહેનાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. કળીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા મા સમર્થ આચાર્ય આગમના રચયિતા ભગવત શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે સમ્યક દર્શનનો ઉપદેશ આપનાર તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. પૂજ્ય ગુરુદેવના શિષ્યમાં શિરોમણી પૂજ્ય ગુરુદેવના સૂર્યકીર્તિ ભગવાન તરીકે મહિમા બતાવનાર સ્વાનુભવયુક્ત જાતિસ્મરણ જ્ઞાનયુક્ત પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ અષ્ટજીનવાણી માતનો જય હો. પૂજ્ય ગુરુદેવ અને માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો. સુવર્ણપુરી ધામમાં બિરાજતા સર્વે દેવશાસ્ત્ર ગુરુ ભગવંતનો જય હો. વર્તમાન ગુરુ અને ધાતુકી મહાવિદ્ય ક્ષેત્રના ભાવિ તીર્થંકર શ્રી સૂર્યકીર્તિ ભગવાનનો જય હો. શ્રી સૂર્યકીર્તિ ભગવાનના સમવસ્ત્રના મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો. જય જીનેન્દ્ર રાજુભાઈ, બધાને જય જીનેન્દ્ર કહો.